નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં આવેલા આંચના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે। વડોદરામાં હજુ પૂરના પાણી ઓછા થયા નથી, તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ તો વેર્યો, સાથે બત્રીના ભોગ લીધા છે। આંચના વાવાઝોડાથી હવે કળવળી નથી, ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તાર ઉપર એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે, જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફરી એકવાર રાજ્યમાં 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાઈ શકે છે। શનિવારે બંગાળની ખાડીઓમાં એક સારી રીતે લો પ્રેશર વિસ્તારમાં ડિપ્રેશનમાં પરિવર્તન થયું છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મધ્યરાત્રિની આસપાસ વિશાખાપટ્ટનમ અને નજીક અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરે તેવી અપેક્ષા છે। લો પ્રેશર સિસ્ટમ જે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે સ્થિત હતી, તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનમાં મજબૂત થઈ છે। આંચના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે। આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડાઈ રહ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।